સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ। આપણે નાઈને થઈ ગયા છીએ ફ્રેશ। હવે શિવાની ને શિવાંગીને બેને ખવડાવવાનું હતું। એ પેલા બે બહેનોને આપણે ખવડાવી લઈ, પછી આપણે નાસ્તો કરવા બેહી। સોનલ કે હવે આપણી ભાખરી થઈ ગઈ છે તૈયારી, કે હાલો હવે તમે નાસ્તો કરી લ્યો, પછી તમારે જવાનું છે હજી કામ ઉપર। આપણે નાસ્તો કરીને થઈ છીએ તૈયાર ને હવે આપણે જવાનું છે ઓફિસે। તો ઓફિસે પહેલા જઈને આપણે લેબલ કાઢવાના છે। લેબલ નીકળી જાય તે પછી આપણે ઓર્ડર પેક કરવાના છે। ઓર્ડર પેક થઈ જાય તે પછી માલ બધો ગોઠવી દેવું, તે પછી ડિલિવરી વાળો આવશે, તે લઈને પિકઅપ કરીને વયા જશે। તો મારે પેલા ઘરે જવાનું નથી, પેલા મારે આંગણવાડીએ જવાનું છે। સોનલે મને કીધું હતું કે આપણો માલ આવ્યો છે તો માલ આપણે લેવા જવાનું છે। મેં કીધું સારું, પેલા માલ લેતો આવું ને પછી આ લઈ લીધો છે ને હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છે। કે આંગણવાડીમાંથી સોનલને આમાં શું શું બધું આપ્યું છે તે, તો આ પડીકા છે ને નાના છોકરાને રાબ કરીને ખવડાવવાના પેકેટ આપ્યા છે। આ છે ને ચણા આપ્યા છે, પછી બીજું તુવેર દાળ આપી છે। તો આ બધો માલ છે ને અમારે બાળ મંદિર થી 3-4 મહિનાનો હારે આપી દે છે, એટલે મહિને મહિને ધક્કો ન થાય ને। પડી ગયો છે બપોર ને હવે આપણે જમવાનું છે। જમવામાં છે ને મગ ને ભાત બનાવ્યા છે, બીજું કાંઈ બનાવ્યું છે નહીં, આજ તો મગ ભાત ખાલી ખાવા। હવે આપણે જમી લીધું છે ને આખો દિવસ તો છે ને મારે આજે કાગળિયામાં વયો ગયું છે, કારણ કે મારી ઢીંગલીઓના વાલી દીકરીના જે ફોર્મ આપ્યા છે ને એ મારે ભરીને જમા કરાવવાના હતા। ભરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, એમાં સહી સિક્કા બધા કરાવવાના હતા, એ પણ આપણે કરી નાખ્યા છે ને હવે ખાલી આપણે જમા કરાવવાના છે। તો એ જમા કરવા માટે હવે આપણે કાલે જવાનું। તો મેં શિવાનીને સાયકલ માથે બેહારી દીધી, કારણ કે અમારે ક્લેમ થોડાક પકાવવાના હતા। અહીંયા આપણે ક્લેમ બધી ટિકિટો નાખી દીધી છે ને તમે બધે ફોલો કરતા